પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? આજે આપણે કરવાના છીએ સ્વાધ્યાય 5.1 નો છઠ્ઠો પ્રશ્ન. બહુ ઇઝી છે. તમે ધોરણ 8 ની અંદર છો, વર્ગ અને વર્ગમૂળ ભણશો ત્યાં સુધી આવશે. ધ્યાન રાખો. શું કહ્યું? નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો. ઓકે, પહેલા સમજો, પેટર્ન સમજો કે પેટર્ન શું છે. હે ને, મજો પડી જાય એવું છે. સાવ સહેલું છે, કાંઈ અઘરું નથી. જો બેટા, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4. તો અહીંયા 4, 4, 8 ને 1 નો એટલે 3 નો વર્ગ થયો. એકચ્યુઅલી આ પેટર્ન કઈ રીતના છે તમે સમજો. આ બેનો ગુણાકાર કરો. 1 દુ, જો દુ આવ્યું, 2 તેરી 6 આવ્યું, 3 ચોકું 12 આવ્યું, 4 પંચા શું આવે? 20. લ્યો ભાઈ, આવડી ગયું ને? હે હે હે, જાદુ જાદુ, હે ને દીકરા? પછી અહીંયા જે છે, હવે શું કરશું તો કે આ ખાલી જગ્યા ગોતવાની. સિમ્પલ છે. 5 ના ઘડિયામાં 30 ક્યારે આવે? તો કે સાહેબ 5 6 30. લ્યો, આ ખાલી જગ્યા મળી ગઈ. બરાબર. પછી આ બેનો ગુણાકાર 6 સત્તા તો કે 42. લ્યો ભાઈ, આ મળી ગયું. હવે જુઓ આ બાજુ સમજો. અહીંયા 2 છે તો 3, 6 છે તો 7, 12 છે તો 13, 20 છે તો 21, 30 છે તો 31, તો 42 છે તો શું આવે? 43. હાલો, ડન. લ્યો, મળી ગયો 2 માર્ક્સ. બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી બેટા. હજી એક વખત. 1 દુ દુ, 2 તેરી 6, 3 ચોકું 12, 4 પંચા 20. પછી 5 ના ઘડિયામાં 30 ક્યારે આવે? તો કે 5 6 એટલે છગડો આવ્યો. અહીંયા ખાલી જગ્યા હતી 6 સત્તા 42. પછી આ બાજુ જોઈએ, બગડો હોય તો તગડો, છગડો હોય તો સાતડો, 12 હોય તો 13, 20 હોય તો 21, 30 હોય તો 31, 42 હોય તો 43. હે ને? એવી જ રીતના બીજો દાખલો છે. જો મજો આવશો. આપણને 7મા પ્રશ્નમાં શું કીધું કે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. સરવાળો નથી કરવાનો, આમ તમારે કહેવાનું છે કે આનો સરવાળો કેટલો થાય. તમે કહો સાહેબ સરવાળો કર્યા વગર કેમ ખબર પડે કે આનો સરવાળો કેટલો થાય? સિમ્પલ છે. જો હું અહીંયા જ કરી દઉં. કેટલી સંખ્યા છે? 1 2 3 4 5. તો 5 નો વર્ગ કરી નાખો, 25. આનો સરવાળો 25 થાય. નો હોય. જો જાદુ છે આ. 1 ને 3 4, 4 ને 5 9, 9 ને 7 કેટલા થાય? તો કે 16. 16 ને 9 કેટલા થાય? તો કે 25. આવી ગયા 25. શું છે? જાદુ છે, જાદુ. શું? જાદુ. હાલો, એના પછી જુઓ કેટલી સંખ્યા? 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા 10 સંખ્યા છે. 10 નો વર્ગ કેટલો થાય? 100. તો મતલબ એવો કે આનો સરવાળો કરો તો 100 થાય. કેટલું સહેલું છે, કાંઈ અઘરું છે? એના પછી જુઓ તમે અહીંયા કેટલા છે ભાઈ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 નો વર્ગ કેટલો થાય? તો કે 144. તો આનો સરવાળો 144 થાય. હે ને? કેટલું ઇઝી છે, કાંઈ અઘરું છે? મેઘાણી સર તમારી સાથે છે, પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી. હે ને? લાઇક ન કર્યો તો વિડીયો લાઇક કરો, મિત્રોમાં શેર કરો. તમે હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પેન્ટેડ એપ ડાઉનલોડ કરી નાખો. તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આ બધું ફ્રી છે, બિલકુલ કાંઈ પૈસા નથી દેવાના. જગોમગો કરવાનું છે. હાલો આગળ. એના પછી જુઓ દીકરાઓ, નેક્સ્ટ વન શું કીધું ભાઈ? નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યા શોધો. ખૂટતી સંખ્યા ગોતવાની છે. બહુ સિમ્પલ છે ભાઈ. 49 ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. 7 એકી સંખ્યાના સરવાળા તરીકે 49 દેખાડવાનું. જેમાં આની પહેલાનો દાખલો કર્યો ને એમ. આમાં આપણને સંખ્યા આપેલી હતી. આ કેમ આપીએ? 1 + 3 + 5. એવી રીતના 7 સંખ્યા આપણે એકી મૂકવાની, એનો સરવાળો 49 થાય. બસ સિમ્પલ છે. તો 7 સંખ્યા કઈ? જો જરાક મજવો પડશે ભાઈ. ટન ટણાન. 1 + 3 + 5 + 7 + 9 + 11. કેટલી સંખ્યા થાય? 1 2 3 4 5 6. હજી એક મૂકી દઉં, 13. લ્યો, આનો સરવાળો કરો એટલે 49 થાય. સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. એના પછી શું છે દીકરાઓ? નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યા શોધો. એ જ પ્રશ્ન છે. 121 ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. 11 સંખ્યા લખવાની એકી. તો 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19. કેટલી સંખ્યા થઈ જોઈએ આપણે? 1 2 3 4 5 6 7 8 9 10 અને હજી એક મૂકી દઈએ 21 એટલે થઈ ગઈ 11 સંખ્યા. આનો સરવાળો કરો એટલે 121 થાય. સિમ્પલ દાખલા છે. 1 માર્ક્સના દાખલા છે જે વિભાગ એમાં તમને પહેલી એક્ઝામમાં પૂછાશે. જગમગો થઈ જશે. ઓકે, હાલો એના પછીનો આપણે પ્રશ્ન લઈ લઈએ. ટન ટણાન. પ્રશ્ન નંબર 9.
બહુ ઇઝી છે. શું કીધું? નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા આવશે તે કયો. હાલો એ હું તમને કહું. જો બેટા પેલા છે 12, એનો વર્ગ થાય 144. મારા ભાઈઓ અને મારી ડાઈ બહેનો, તમે 8મા ધોરણમાં છો, વર્ગ અને વર્ગમૂળ તમને આવશે 12મા ધોરણ લગી અથવા તો કોલેજ ભણશો ત્યાં સુધી. પહેલું કામ એ કરવાનું છે કે 1 થી 20ના વર્ગ પાકા કરી નાખવાના છે. આપણી ચોપડીમાં આપેલા જ છે ભાઈ. 12નો વર્ગ 144 થાય, 144નું વર્ગમૂળ 12 થાય. બે વસ્તુ પાકું કરવાનું, બરાબર ને. 17નો વર્ગ 289, 289નું વર્ગમૂળ 17, 15નો વર્ગ 225, 225નું વર્ગમૂળ 15. 1 થી 10ના તો યાદ જ હોય ને તમને. કેટલા લોકોને 1 થી 20ના વર્ગ અને વર્ગમૂળ આવડે છે? કોમેન્ટમાં લખો. અને નથી આવડતા એ કોમેન્ટમાં એમ લખે સર હું પાકા કરી લઈશ. હે ને, તમારો મોટો ભાઈ કહે છે આ કરી લ્યો, તમને બહુ ફાયદો થશે. ડન છે મારા ડાયા ભાઈઓ બહેનો? એટલું તો આવડવું જ જોઈએ. આ માટે 12નો વર્ગ કરવા માટે 12 ગુણ્યા 12 નહીં કરવાનું, મોઢે જોવું જોઈએ. 144. ઓકે દીકરાઓ, 13નો વર્ગ કરો. કેટલા છે ભાઈ? તો કે 169. હવે આ બેની વચ્ચે કેટલી સંખ્યા આવેલી છે આપણે કહેવાનું છે. તો અહીંયા હું તમારા માટે એક સૂત્ર મૂકું છું. એ સૂત્ર મૂક્યા પહેલા એક વસ્તુ તમે સમજો. 5 થી 10ની વચ્ચે કેટલી સંખ્યા આવેલી છે? તમે કહો સાહેબ 5 સંખ્યા આવેલી છે. નહીં, 5 નથી આવેલી, 4 જ આવેલી છે. કેમ? 6, 7, 8 અને 9. એટલું સમજાઈ ગયું? 5 થી 10ની વચ્ચે 5 સંખ્યા નથી આવી. કેટલી આવી? 4 આવી. એવી જ રીતના 169 માઇનસ 144 માઇનસ 1 કરવાનું. શું કરવાનું? 169 માઇનસ 144. જેમ કે આપણે 10 નથી ગણતા એ રીતે આપણે 169 પણ ગણવાનું નથી. એટલે માઇનસ 1 એક્સ્ટ્રા મૂકવાનું. એટલે આપણને મળે 169માંથી તમે જ્યારે 144 કાઢો છો, હે ને, તો કેટલા વધે? 9માંથી 4 જાય એટલે 5, 6માંથી 4 જાય એટલે 2 અને 1માંથી 1 જાય એટલે 0. માઇનસ 1 કરો એટલે જવાબ કેટલો આવે? 24. તો અહીંયા આપણને જવાબ મળશે 24. મતલબ એવો થાય કે ભાઈ તે 12 અને 13નો વર્ગ વચ્ચે કેટલી સંખ્યા છે? તો કે ભાઈ 24 સંખ્યા છે. તો અહીંયા લખવાનું 12 અને 13 સંખ્યાઓના વર્ગો વચ્ચે 24 સંખ્યા આવેલ છે. સિમ્પલ છે, કાંઈ અઘરું નથી બાપા. લ્યાવો, બહુ ઇઝી છે. બીજો દાખલો જોવો એના પછીનો. શું છે ભાઈ? 25 અને 26. 25નો વર્ગ થાય 625. નો આવડે તો 25 ગુણ્યા 25 કરવાના. પણ એક શોર્ટકટ રીતે શીખવાડું. જો 25નો વર્ગ કરવો હોય ને તો એક શોર્ટકટ રીત, 5નો વર્ગ 25. ઓકે સાહેબ. પછી બગડો છે 2 પછી હું આવે 3 આવે કે નહીં? 2 તેરી 6. શું જવાબ આવે? 625. આ રીત તો જ કરવાની જો પાછળ 5 હોય તો. એટલે કે 25, 35, 45, 55 એમાં જ થાય, બીજા કોઈમાં ન થાય. હે ને, દાખલા તરીકે તમારે 65નો વર્ગ કરવો છે તો 5નો વર્ગ 25. છગડા પછી શું આવે? 7 આવે. 6 સત્તા 42. તો અહીંયા થઈ જાય 42, 25. હે ને, આ ખાલી તમને સમજાયું. ઓકે, તો આપણે લખીએ 25નો વર્ગ કેટલો છે ભાઈ? 25નો વર્ગ 625. 26નો વર્ગ કેટલો? તો કે ભાઈ 676. હવે બેની બાદબાકી કરવાની બાપા. લ્યાવો, બેની બાદબાકી કરવાની. કરી નાખીએ. અહીંયા ધ્યાન રાખો, 676 માઇનસ 625 માઇનસ 1 કરવાનું. તો પેલા 676માંથી 625 કાઢી નાખીએ. 625 કાઢી નાખીએ. 6માંથી 5 જાય એટલે 1, 7માંથી 2 જાય એટલે 5 અને 0 એટલે કે 51 માઇનસ 1 એટલે જવાબ આવે 50. તો 25 અને 26નો વર્ગ કરતા તેની વચ્ચે 50 સંખ્યા આવે તો આપણે લખવાનું 25 અને 26નો વર્ગ કરતા તેમની વચ્ચે કેટલી સંખ્યા? 50 સંખ્યા મળે. હાલો ડન. એના પછી આપણને શું કીધું? 99 અને 100. તો 99નો વર્ગ કરવો પડે ભાઈ, હે ને. તો 99નો વર્ગ કરીએ તો અહીંયા 99 ગુણ્યા 99 કરવા પડશે ભાઈ, એમાં હાલશે નહીં. હાલો 0. 99 81 વધી પડી 8. 99 81માં 8 નાખો એટલે 89 થાય, હે ને બેટા. પછી અહીંયા 9 જ છે એટલે જ જવાબ આવે 891. આ એક એમને 9 ને 1 10 વધી પડી 1, 9 ને 1 10 ને 8 18 વધી પડી 1, 8 ને 1 9 એટલે જવાબ કેટલો આવ્યો? 9801.
100 નો વર્ગ કરીએ આપણે તો 100 નો વર્ગ 2 મીંડા હોય એનો વર્ગ કરો ને, ઓય તને કહું 4 થઈ જાય. કેટલા મીંડા થઈ જાય? 4. એટલે અહીંયા થઈ જાય 10,000. હે ને બેટા? હવે બાદ બાકી કરવાની કે ભાઈ 10,000 માઇનસ 9,801 માઇનસ 1. હે ને? તો પહેલા આપણે બાદ બાકી કરીએ ભાઈ 10,000 માઇનસ 9,801. અહીંયા જે છે 0, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 9 ને અહીંયા 10. 10 માંથી એકડો જાય એટલે 9, 9 માંથી 0 જાય એટલે 9, 9 માંથી 8 જાય એટલે 1, 9 માંથી 9 જાય એટલે 0, એટલે કે 199. એમાંથી 1 કાઢો એટલે 198. તો આપણને જવાબ મળશે 198. તો આપણે લખવાનું કે 99 અને 100 નો વર્ગ કરતા તેમની વચ્ચે કેટલી સંખ્યા મળે? 198 સંખ્યા મળે. હાલો, ડન થઈ ગયું. ઓકે, તો આ જે છે એ દાખલો અહીંયા આપણો પૂરો થયો. હવે આપણે આના પછીના વિડીયોઝની અંદર કરશું સ્વાધ્યાય 5.2. તો તમે આ સ્વાધ્યાય 5.1 સરસ મજાનો ગણી નાખો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, તમારા મિત્રોને શેર કરી દો, અને ખાસ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. પ્લે સ્ટોર ઉપર જાઓ અને પેન્ટેડ લખો એટલે તમને મળી જશે અને જગોમગો થઈ જશે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.